હેલો મિત્રો, જય માતાજી। મારા નવા બ્લોગમાં સ્વાગત છે। તો આપણો બ્લોગ કરી દીધો ચાલુ। જો આ બાજુ બાએ એવું લીધું યા કાકડી લીધી એ આપણો મો જો તો મારો વાડીમાં આવ્યું છે રીંગણ પછી આ પાત્રોનો પોદો છે, પાત્રો બનાવવાનો, મરચો અને આ બાજુ વેલો છે, વેલો રીંગણ આપણે લઈ લીધો તો કોઈ એક વખત ફૂલ તો આવ્યો છે। લેવડો નાસ્તો કરી લે હેડજો હેડો। જબરજસ્ત ફૂલ આવી ગયો છે। ફૂલદાનીમાં ફૂલ આવી ગયા જબરજસ્ત। આ ઉપર એક બે આવ્યો ફૂલ તો આ નહીં આવ્યો, ઓન આવ્યું છે, પેલા ના આવ્યું છે। પપ્પા ખાઈ લીધું? લે અમે ખાઈ લઈએ। એ ઊંઘવા દે લે કાકા, હેડ હેડ જે ખાવા, હેડ ખાવા ઘરમાં। કાકડી ફૂટશે તો વાગશે મોઢા ઉપર, એ બી વણે લેટ છે અને ખાવા બેસી શું છે બટેકોનું શાક। કેટલા વાગ્યા? 12 વાગ્યા તમે? હા બીજું છે લે રઘુ ખાઈ લે, તો બા ખાવા બેસી ઉખરી તો ખાતી એને બિહાર છે એ ખાવા દે લે। એ રઘુ ઓય બેટા, આપણા છે ને સગડી છે ને નવી, આપણા ગેસનું ભરાઈએ, આ જૂની કાઢી લઈએ। એ સગડી પાસે છે ને ડાયરેક્ટ શોપ પાડીએ ને એટલે સીધું હળગવા જ મળે। લાવજે હેડ હું ખોલું, આ ભરાઈ દઈએ। સેવી લાગત જોઈએ ખરા, હજી ખોલી દેવું પડશે પહેલાં। રઘુ તું આગો રહેથી। તો ગાઈઝ અમે આવી જાય ખેતરમાં, પેલા ખેતરમાં કલ્ટી મરાઈ માં મગફળી વાવવાની છે। 2 દાડા વરસાદ રહ્યો છે, એ ખેતરમાં મગફળી વાવવાની છે અને આ બાજુના ખેતરમાં મગફળી વાવવાની છે। એટલે પપ્પા બે ફૂલાડીએ સૂંટી દીધું। 2 દાડામાં વરસાદે કોરું કાઢ્યું છે એટલે મગફળી વાવી દઈએ। આ જો ફૂલાડિયાના ઢગલા કર્યા, હરગાઈ દેવું પડશે બધું। પેલા ખેતરમાં કપા વાયા છે, આ 2 ખેતરમાં મગફળીઓ કરવાની છે। અમે જઈએ ઘેર। પપ્પા બેઠા બેઠા ફૂલાડીએ સૂંટે છે। હવે મેં કીધું એવું હતું તે કશો હતો ને મેં કીધું આ સાફ કરી દીધી ઘંટી અધર કરજે લે બંધ કરી દે ચાલશે। રઘુ કરતા બેટા થાય પેલામાંથી લઈને અમો નાખતા જતા